કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ. તમે અને તમારું ફેમિલી બધા મજામાં હશો. આજે આપણે કાઠિયાવાડી સબ્જી બનાવી રહ્યા છીએ. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં લાઈફ વિથ નેહામાં. આજે આપણે લીલી ડુંગળી અને સાથે વડીનું શાક બનાવીએ છીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા તેલ લઈ લીધું છે. પછી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડું રાહ જોઈશું. મેં આ રીતે વડી આપણી ચોળાની વડી જે ગુજરાતીઓના ઘરમાં દરેકના ત્યાં બનતી હોય છે એ લીધેલી છે. ચોળાની દાળની વડી છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં વડી અંદર તળી લઈશું. આપણે જેટલી નાખવી હોય તે પ્રમાણે આપણે વડીને લઈએ. તો અહીંયા મેં એક વાટકી જેટલી લીધેલી છે. બસ એને થોડી ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને પછી બહાર કાઢી લઈશું. આ રીતે આપણે વળી બધી તળી અને બહાર કાઢી લીધી છે. થોડી વધારે હોય તો બે બેચમાં આપણે તળી લઈશું. અત્યારે મારે થોડી જ છે એટલે આપણે એક જ ટાઈપમાં તળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે હવે શાક વઘારવાની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે લીલી ડુંગળીનું શાક બનાવતા હોઈએ તો એની તૈયારી માટે લીલી ડુંગળીને પહેલાંથી જ આપણે સમારી અને પાણીમાં થોડી વાર પલળવા દઈએ એટલે નીચે જે માટી હોય તે બેસી જાય અને પછી 5 થી 6 વાર સારી રીતે આપણે ધોઈ લેવી પડે. તો આ રીતે મેં આ 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી હતી એને આ સાફ કરી અને ધોઈ અને તૈયાર કરી દીધી છે. હવે આપણું તેલ પણ ગરમ જ છે તો શાક વઘારી લઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. આની અંદર બીજું કંઈ જ નથી નાખવાનું. આપણે થોડી હિંગ ઉમેરીશું અને થોડું એક લાલ મરચું ઉમેરી દઈશું. ત્યારબાદ તરત જ આપણે ડુંગળી એડ કરી દઈશું. બધી ડુંગળીને સાથે જ ઉમેરી દેવાની. આની અંદર તમે લસણ પણ ઉમેરી શકો છો. સૂકું લસણ હોય તે 4-5 કળી લઈ અને ક્રશ કરીને ઉમેરી દેવાનું. આપણે અત્યારે લસણ નહીં ઉમેરીએ, થોડી લીલી લસણની લાલ ચટણી છે તે આપણે એમાં ઉમેરીશું. હવે આની અંદર આપણે મસાલા કરી દઈએ. આની અંદર મસાલા કરતી વખતે બહુ જ થોડુંક કેરફુલથી કરવાના. આપણી પાસે આ રીતે લસણની વાટેલી ચટણી છે લાલ મરચાં સાથે, તો થોડી એની અંદર એ જ ઉમેરી દઈશું એટલે એનો ટેસ્ટ પણ સરસ આવશે અને લસણ પણ આપણે અલગથી નહીં સમારવું પડે. હવે આની અંદર આપણે મસાલા કરતી વખતે થોડું ધ્યાન રાખીને કરીશું કેમ કે ડુંગળી છે તે થોડી ઓછી થઈ જશે, પાણી એનું બધું શોષાઈ જશે એટલે. તો મીઠું અને બધું વધારે ના પડી જાય તેનું થોડું ધ્યાન રાખીશું. હવે હળદર નાખી, મરચું નાખ્યું છે અને થોડું ધાણા જીરું પાવડર. આ એકદમ જલ્દી બની જાય તેવું શાક છે અને ટેસ્ટમાં પણ એટલું બેસ્ટ છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગે છે તમને બધાને તે ચોક્કસથી મને જણાવજો. મીઠું આપણે થોડું સાચવીને નાખીશું કેમ કે વડીની અંદર પણ મીઠું છે જ ઓલરેડી. વડી તીખી અને મીઠાવાળી અને એકદમ તીખી હોય એટલે આપણે એની અંદર મરચું અને મીઠું થોડું કેરફુલી નાખીશું. હવે આની અંદર જ આપણે વડીને પણ ઉમેરી દઈશું અને ધીમા તાપ પર થોડી વાર માટે ચડવા દઈશું. તો સાથે સાથે પાણી જે ડુંગળીનું પાણી વળશે એની અંદર જ આ વડી પણ ચડી જશે. તો છે ને એકદમ ક્વિક રેસીપી શાકની. આપણને કોઈ આઈડિયા ના હોય
તો આ રીતે બનાવી શકાય અને એકદમ સરસ પણ લાગશે અને કાઠિયાવાડી ટેસ્ટ આવશે. ઘરમાં બધાને એવું લાગે કે કાઠિયાવાડી શાક બનાવ્યું છે. બાજરીના રોટલા સાથે તો બહુ જ સરસ લાગતું હોય છે. આપણે તો અત્યારે રોટલી સાથે સર્વ કરીશું. અને અત્યારે તો હવે શિયાળાની સિઝનની અંદર લીલી ડુંગળી અને બધી ભાજીઓ પણ લીલા શાકભાજી બહુ સરસ મળશે. તો આપણે નવી નવી રેસીપી આ રીતે ટ્રાય કરતા રહીશું અને બધાને તમારી સાથે હું શેર પણ કરીશ. લાઈવ હું આવું છું, પણ લાઈવનું કોઈ વાર તબિયતની હિસાબે થતું નથી, તો આપણે આ રીતે વિડીયો પણ મૂકતા રહીશું. તો તમારે કોઈ પણ રેસીપી જોવી હોય તો ચોક્કસથી કમેન્ટ કરી અને મને જણાવજો. તો એ પ્રમાણે પણ આપણે રેસીપી અને વિડીયો પણ લાવીશું. હવે આને થોડી વાર માટે ઢાંકી દઈશું. જો તમે જોઈ શકો છો કે અંદર ડુંગળીનું પાણી કેટલું બધું છૂટી ગયું છે. બસ તો આને હવે આપણે 5 મિનિટ માટે ખાલી ઢાંકી દઈશું અને એકદમ 10 જ મિનિટની અંદર જમવા બેસવાના ટાઈમે પણ આપણે સબ્જી બનાવી શકીએ. એટલી ક્વિક રેસીપી છે આ, ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, તમે ચોળાની વડી ના બનાવતા હોય કે તમે ચાખી ના હોય તો પણ કમેન્ટ કરજો. આપણે એ પણ વિડીયોમાં લાવીશું ક્યારેક. તો ફ્રેન્ડ્સ, આપણી 5 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક પણ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે અને વળી પણ ફૂલી અને થોડી મોટી સાઈઝમાં થઈ ગઈ છે. તો બધું ચડી અને તૈયાર થઈ ગયું છે. સાથે હવે સર્વ કરવા માટે રેડી છે આપણું શાક. તો તમને સર્વ કરી અને બતાવીશ. તો જોઈ શકો છો આપણી આ સબ્જી તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને ગમી હોય તો ચોક્કસથી મારી ચેનલ લાઈફ વિથ નેહા છે એને તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર પણ જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં તમને શું ગમે છે, શું જોવું છે તે પણ કરજો. અને હા, મારી બીજી ચેનલ છે નેહા એન્ડ નૈયા વ્લોગ્સ. તમે ત્યાં પણ બધી નવી નવી રેસીપી પણ જોઈ શકો છો. તો ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.